કપાસમાં આવા ખેડૂતો ખરેખર આ વર્ષે ફાવી ગયા છે કે જેમનો કપાસ બજાર મંદીમાં હતી ત્યારે 1500 અને 1550માં જ માંગતા હતા. તે જ કપાસ ઘણા બધા ખેડૂત ભાઈઓએ 1750, 1765, 1800, 1850, 1900 અને ઘણા બધા ખેડૂત મિત્રોની એવી પણ કોમેન્ટ હતી કે અમારા વિસ્તારમાં 1900ની ઉપરની સપાટીએ પણ ગામડે બેઠા સોદા થતા હતા. ખેડૂત મિત્રોની વાત સાચી છે. ક્યાંક અતિ સારો કપાસ હોય તો તેવા બજાર ભાવ છે તે કદાચ ગામડે બેઠા બોલાઈ ગયા હશે. આજે તારીખ 25/4/2026ના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના 20 કિલોના ઊંચામાં ઊંચા ભાવ અમરેલી 1890, બોટાદ 1840, ગોંડલ 1831, ભેંસાણ 1821, વિસનગર 1818, બાબરા 1822, જેતપુર 1831, સાવરકુંડલા 1820, હળવદ 1698, મોરબી 1600, ધ્રોલ 1682, ઉપલેટા 1730, જામજોધપુર 1735, ગોંડલ 1831, જામનગર 1680, માણાવદર 1795, જસદણ 1790, રાજકોટ 1765, ભેંસાણ 1821. ખેડૂત મિત્રો, રાજકોટ ખાતે 2500 મણ જેટલી જ કપાસની આવક આજે જોવા મળી હતી. હવે આપણે શંકર રૂની ગાંસડીનો ભાવ જોઈએ તો 61,000થી 61,300 જેટલો ચાલી રહ્યો છે. તેમાં 100નો ઘટાડો જોવા મળ્યો છે. કપાસિયાના 20 કિલોના ભાવ 815થી 850 સુધી ચાલી રહ્યા છે. કપાસિયા વોશ પણ 10 રૂપિયા જેટલું ઘટીને 1420થી 1425ની આસપાસ ચાલી રહ્યું છે. કપાસિયા ખોળમાં પણ 60 કિલોની બ્રાન્ડવાળી જે ભરતીવાળી ગુણી આવે છે તેના ભાવ 2350થી 2450ની આસપાસ ચાલી રહ્યા છે. ખેડૂત મિત્રો, વિદેશી રૂની ગાંસડી આપણા ભારતીય માપ પ્રમાણે 356 કિલોની ખાંડીમાં ભારતીય રૂપિયામાં વિદેશની ગાંસડીના કેવા ભાવ ચાલી રહ્યા છે તેની માહિતી આપણે મેળવીએ તો શંકર રૂની ગાંસડી 22/4/2026ના રોજ 61,200 હતા. તેમાં 200 રૂપિયા જેટલો ઘટાડો આવીને 23/4/2026ના રોજ 61,000 રૂપિયા ભાવ થઈ ગયો. ન્યૂયોર્કના મે વાયદા પ્રમાણે 22 તારીખે 56,103 રૂપિયા જેટલો ભાવ હતો. તેમાં 562 રૂપિયા જેટલો ઉછાળો આવીને 23/4/2026ના રોજ 56,665 રૂપિયા ભાવ થઈ ગયો. ન્યૂયોર્કના જુલાઈ વાયદા પ્રમાણે 22 તારીખે 57,800 રૂપિયા ભાવ હતો. તેમાં સીધો જ 820 રૂપિયા જેટલો ઉછાળો આવીને 23 તારીખે 58,620 રૂપિયા ભાવ થઈ ગયો. ન્યૂયોર્કના ડિસેમ્બર વાયદા પ્રમાણે 22 તારીખે 58,918 રૂપિયા ભાવ હતો. તેમાં 610 રૂપિયા જેટલો વધીને 23 તારીખે 59,528 રૂપિયા ભાવ થઈ ગયો. ચીનના મે વાયદા પ્રમાણે 22 તારીખે 78,498 રૂપિયા ભાવ હતો. તેમાં સીધો જ 626 રૂપિયાનો ઉછાળો આવીને 23 તારીખે 79,124 રૂપિયા ભાવ થઈ ગયો. ચીનના જુલાઈ વાયદા પ્રમાણે 22 તારીખે 78,774 રૂપિયા ભાવ હતો. તેમાં 603 રૂપિયા જેટલો વધીને 23 તારીખે 79,050 રૂપિયા ભાવ બોલાઈ ગયો. બ્રાઝિલના રૂના ભાવ 22 તારીખે 59,785 રૂપિયા હતો. તેમાં 421 રૂપિયા જેટલો ઉછાળો આવીને 23 તારીખે 60,206 રૂપિયા ભાવ થઈ ગયો. ખેડૂત મિત્રો, અત્યારે વિદેશથી રૂની ગાંસડી આપણે આયાત કરવી હોય તો ઘણી બધી મોંઘી પડે, કારણ કે બ્રાઝિલનું રૂ ઘણું બધું સસ્તું હતું. પરંતુ ન્યૂયોર્ક કોટન વાયદો વધતા અને બીજું વૈશ્વિક અસ્થિરતા, જેમાં આપણે જોઈએ છીએ કે અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે જે સંઘર્ષ ચાલી રહ્યો છે તેને કારણે આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલના પેટ્રોલિયમ પેદાશોના ભાવમાં મોટો ઉછાળો આવ્યો. એટલે દરિયાઈ ખર્ચ અને વીમા પ્રીમિયમ ઇન્સ્યોરન્સ છે તે ઘણા બધા વધી ગયા.
પરિણામે અહીંયા સુધી પહોંચતા અનેક ગણો ખર્ચ છે તે વધી જાય. અને બીજું કે 11% આયાત ડ્યુટી લગાવી તો ઘણી બધી વિદેશથી રૂની ગાંસડી છે તેના ભાવ છે તે અત્યંત ખર્ચાળ અને વધી જાય. એટલે વિદેશથી રૂની આયાત કરવી અત્યારે પરવડે તેવી કન્ડિશનમાં નથી, કારણ કે આપણી શંકર રૂની ગાંસડીના ભાવ 61,000 જેટલા ચાલી રહ્યા છે અને સામે બ્રાઝિલના રૂના ભાવ 60,206 જેટલા ભાવ ત્યાંના છે. હવે 60,206માં તમે 11% આયાત ડ્યુટી લગાડો અને બીજો ફ્રેટ ખર્ચ છે, જે સ્ટીમરનું કન્ટેનરના જે ભાડા છે, ઇન્સ્યોરન્સ છે, જે પ્રીમિયમ અનેક ગણા વધી ગયા છે, એટલે અત્યંત મોંઘી પડે. એટલે અત્યારે ક્યાંયથી રૂની આયાત છે તે શક્ય નથી. એટલા માટે જ આપણે ત્યાં કૂદકે ને ભૂસકે કપાસ બજારમાં ખૂબ સારામાં સારા રિકવરી તરફી ભાવ છે તે આગળ વધી રહ્યા છે. પરંતુ છેલ્લા 2 દિવસથી ન્યૂયોર્ક કોટન વાયદામાં થોડું ઘણું પ્રોફિટ બુકિંગ આવ્યું હોય તેવો માહોલ પણ ઘટાડાને જોતા સ્પષ્ટ રીતે આપણને જોવા મળી રહ્યો છે. ખેડૂત મિત્રો, ગામડે બેઠા ખેડૂતોની વેચવાલી હજી ઘણી બધી અટકેલી છે. ઘણા બધા ખેડૂત મિત્રો રાહ જોઈ રહ્યા છે કે હજુ ભાવ વધશે, પરંતુ આ વર્ષે તો એવા ખેડૂતો ફાવી ગયા છે કે જે ખેડૂતોનો નબળો કપાસ જે 1500 અને 1550માં જ માંગતા હતા તે જ કપાસ છે તે વેપારીઓ દાંત કાઢીને 1600, 1650, 1700, 1750, 1765 અને ક્યાંક 1800 અને 1850માં પણ ખરીદી કરી રહ્યા છે. તો આવા ખેડૂત મિત્રો ખરેખર આ વર્ષે ફાવી ગયા છે, કારણ કે છેલ્લા 3-4 વર્ષથી કપાસ બજારમાં સતત મંદીના વાદળ ઘેરાયેલા હતા અને મંદીનો માહોલ મજબૂતીની સાથે ટકેલો હતો. એટલે શરૂઆતથી જ ખેડૂત મિત્રોની વેચવાલી અનેક ગણી વધી ગઈ હતી અને જૂજ આર્થિક રીતે સદ્ધર ખેડૂતો પાસે જ કપાસ બચ્યો હતો. તેવા ખેડૂત મિત્રોને ખૂબ સારામાં સારી કપાસ બજારનો લાભ અત્યારે ગામડે બેઠા મળી રહ્યો છે. તેવા તમામ ખેડૂત મિત્રોને આપણે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવીએ છીએ કે તમે ખરેખર ધીરજ રાખીને કપાસ સાચવ્યો તો તમને સારામાં સારું વળતર આ વર્ષે મળ્યું. કારણ કે આપણે શરૂઆતથી જ કહેતા હતા કે ધીરજના ફળ મીઠા હોય છે અને ઘણી વખત અતિ લોભ છે, અતિ લાલચ છે તે ઘણી વખત અનેક મુશ્કેલીઓ સર્જી શકે છે. એટલા માટે જ શાણા સમજુ ખેડૂત મિત્રોએ પોતાની કપાસની ગુણવત્તાને ધ્યાનમાં રાખીને 1750 અને 1765 અને 1800 અને 1850માં કપાસનું વેચાણ કરીને ખૂબ સારામાં સારું કામ કાઢ્યું છે તેવું અત્યારની સ્થિતિએ આપણે કહી શકીએ છીએ. તમારે ત્યાં કેવા ભાવ અને આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો કોમેન્ટમાં ચોક્કસ જણાવજો. અમે ક્યારેય કપાસ રાખવો કે વેચી નાખવો, ટૂંકમાં લેવડ દેવડ અંગેની સલાહ કે સંગ્રહખોરીની સલાહ નથી આપતા. તમારા ખુદના ભરોસે આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને તમારે તમારો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો સંપૂર્ણ નિર્ણય સંપૂર્ણ